નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે દેવું થવાના મુખ્ય કારણ. તો દેવું થવાના મુખ્ય કારણ એક જ હોય છે કે આપણી લાલચ. અને લાલચ કરતાં વધારે એવું કે જેમ કે આપણે કોઈ જગ્યાએ બહુ જરૂર પડી, પછી આપણે એક જગ્યાએ લોન લીધી એ પછી આપણને એવું થાય કે આપણે આમાં લોન ભરી કરશું. પછી આપણો પગાર એટલો હોય નહીં કે આપણો ઘર ચલાવી શકીએ અને લોન બોન બધું ભરી શકીએ. તો આપણે શું કરીએ કે એ લોન ભરવા માટે બીજી લોન લઈએ. હપ્તા ભરવા માટે હપ્તા ના ભરી શકે એટલે બીજી લોન થઈ જાય. પછી આપણને એવું થાય કે હવે તો બધું પૂરું જ થઈ ગયું, આવતા મહિને ફરી 2 હપ્તા થઈ ગયા. પછી તમે શું કરો, કોઈક જોડે ઉછીતા લઈ લો. ઉછીતા લો એટલે ઉછીતા લઈ ભરો હપ્તો. પછી ઉછીતા જેની જોડે લીધો એને વ્યાજ આલવાનું થઈ ગયું. એમ કરતાં એક લોન ભરવા માટે આપણે બીજા 10 જગ્યાએ લીધા. એટલે આપણે 1 લાખની લોન લીધી હોય સપોઝ, તો 1 લાખની લોન સામે આપણે બીજું 50,000 રૂપિયા, 1 લાખ રૂપિયા બીજું દેવું ચડી જાય. તો આમ કરતાં આપણે દેવાનો પહાડ થઈ જાય. તો મિત્રો, હું તમને એક જ સલાહ આપું છું, જે પરિસ્થિતિમાંથી હું ગુજરી રહ્યો છું તમને કહું છું કે એક લોન ભરવા માટે બીજી લોન નહીં લેવી. તો આપણે એના માટે શું કરવું કે આપણો પગાર આવે તો ધીરે ધીરે ભરતું રહેવું, ના હોય તો કહીશું કે ભાઈ આપી દઈશું. પણ હપ્તાવાળા ના માને, પણ 3 મહિના સુધી હપ્તાવાળા બી રહી શકે. તો ધીરે ધીરે કરીને એ હપ્તો ભરવો, કારણ કે બીજી લોન લઈને તમે હપ્તો ભરશો તો આવતા મહિને તમારે 2 હપ્તા તો ભરવાના જ છે. તો એની કરતાં એક જ હપ્તો ભરો અને ધીરે ધીરે આમાંથી બહાર નીકળી જાઓ મિત્રો. કારણ કે આ બહુ ખરાબ છે. આમાં જો એકવાર પડે એ માણસ કોઈ દિવસ બહાર નથી આવી શકતા. જય માતા.